છે। વડોદરામાં શેપિંગ ટુમોરોઝ વુમન લીડ્સની થીમ પર મહિલા સંમેલન બરોડા મેનેજમેન્ટ એસોસિએટ દ્વારા યોજવામાં આવ્યું। બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 10મી ફેબ્રુઆરીના રોજ શેપિંગ ટુમોરોઝ વુમન લીડર્સની થીમ પર મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેટ આંત્રપ્રિન્યોર અને મહત્વાકાંક્ષી 80થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો। આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન તેજલ પટેલ ડીસીપી વડોદરા શહેર દ્વારા કરવામાં આવ્યું। તેમના વાસ્તવિક જીવનની વાર્તાથી પ્રેરણા આપી છે કે કેવી રીતે નાના શહેરની છોકરી ડીસીપી બની શકે છે અને દેશની સેવા કરી શકે છે। ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમની સફળતા માટે આશીર્વાદ પત્ર પાઠવ્યો હતો। અન્ય ઉત્કૃષ્ટ વક્તા જેમ કે સોનલબેન વસોયા પેરાલિમ્પિયન, જેઓ ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રમતોમાં પ્રતિનિધિત્વ કરે છે, રેણુ ભટ્ટ કે જેમણે મહિલાઓને કૃષિ ક્ષેત્રે પ્રેરિત કરી, ડોક્ટર ગીતિકા પટેલ કે જેમણે નેતૃત્વના કૌશલ્યને ઉજાગર કર્યું છે, સુશ્રી આયુષી ઢોલકિયા જેઓ ટીન ઇન્ટરનેશનલ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવે છે, ડોક્ટર કૃષ્ણા દવે મોનોપોઝની પરિસ્થિતિ દરમિયાન લેવાતી કાળજી અંગે સમજ આપી હતી। મહિલા સમિતિના સભ્યો દર્શનાબેન ઠાકોર, ડોક્ટર મંગળાબેન ચૌહાણ, કોમલ વૈદ્ય, અમૃતા વ્યાસ અને હિનલ યાદવ અને બરોડા મેનેજમેન્ટ એસોસિએટ્સના ઓફિસ બેરર મનોજ શાહ, નીતલ ઝવેરી, સીએ કેયુર શાહ અને હિમાંશુ સુરા તથા દેવેન્દ્ર દુબે, પારુલબેન અને ફાતિમાના પ્રયાસોથી કોન્ફરન્સ સફળ થઈ હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।